મહામાનવ સંવિધાન નિર્માતા ડોક્ટર બાબા સાહેબના આજે નિર્વાણ દિવસમાં આજે સ્વાભિમાન સંમેલનમાં મંચસ્થ ઉપસ્થિત તમામ આદરણીય નેતાગણ, પોલીસ પ્રશાસનની તાનાશાહી સામે પણ આજુબાજુ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત થયેલા તમામ ક્રાંતિકારીઓને સલામ કરું છું, સેવા જોહાર કરું છું। અહીંયા આવીને ખબર પડી કે પોલીસ પ્રશાસન અહીંથી સાઉન્ડ પણ ચોરી ગયું છે, ત્યારે પ્રશાસનને પણ કહેવા માંગીએ છીએ, તમે માયક અને સાઉન્ડ ચોરી જશો તો પણ અમારા આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટીનો અવાજ તમે દબાવી નથી શકવાના। આ અવાજ સંવિધાનનો છે, આ અવાજ બાબા સાહેબનો છે, એને ક્યારે તમે દબાવી નથી શકવાના। સાથીઓ, આપણે સંવિધાનમાં માનનારા લોકો છે, આજે પણ આપણે સંવાદમાં માનનારા લોકો છે, પણ આ સરકારોને આ પ્રશાસનોને આ મંચ પરથી કહેવા માંગીએ છીએ, જે દિવસે આ બાબા સાહેબને માનનારો સમાજ સંવિધાન અને સંવાદ સાઈડ પર મૂકશે, એ દિવસે આ વિસ્તારોમાં આરપારની લડાઈઓ થવાની છે। સાથીઓ, આજની લડાઈ મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહા કુમારી સામે માત્ર નથી, આજની લડાઈ એવી વિચારધારા ધરાવતા, એવી માનસિકતા ધરાવતા ગુજરાત અને દેશના અધિકારીઓ સામે છે, સિસ્ટમ સામે છે। સાથે સાથે આવા અધિકારીઓને જે લોકો બચાવે છે, એ ભાજપ સરકાર સામેની આ લડાઈ છે ને આવનારા દિવસોમાં એ સરકારને પણ કહીએ છીએ, આવી માનસિકતા ધરાવતા અધિકારીઓને બચાવવાનું કામ જો આ ભાજપની સરકાર કરશે, આદિવાસી વિસ્તારોમાં સરકારી એક પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ। લડત અમારી ચાલુ થશે, ચાલુ રહેશે। ત્યારે આ વિસ્તારના ભાજપના મંત્રી, તમારા ના મારા મંત્રી નહીં, પણ ભાજપના મંત્રી એ કલેક્ટર બેનને બચાવવા માટે હવાતિયા મારે છે, હવાતિયા મારે છે ભાઈ। અહીંયા મોટા મોટા તાઇફાઓ કરે છે આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર, એ પણ સાંભળી લે। અમારા બાળકોને શિષ્યવૃત્તિ આપવા માટે બજેટ નથી એ ભાઈ પર, અને આવા તાઇફાઓ કરવામાં કરોડો રૂપિયાનો ધુમાડો કરે છે આદિજાતિ બજેટને, એને પણ ઓળખી લેવી પડશે। કબરભાઈ ડિંડોરને કહીએ છીએ, નેહા કુમારીને તો અમે છોડવાના નથી। તમારામાં પાણી હોય, આ વિસ્તારોમાં શિક્ષકો નથી, એ શિક્ષકો મૂકો। તમારામાં પાણી હોય, તમારી સરકારમાં પાણી હોય, શાળા બનાવો। આ વિસ્તારમાં સિંચાઈના પાણી નથી, એ કરો। અને એ પણ નહીં કરશો તો તમારા જેવા મંત્રીઓને પણ આ વિસ્તારોમાં અમે ઘૂસવાની દે બહિષ્કાર કરીશું। ત્યારે આ માનસિકતાઓ સામે આજે એક થનારો આદિવાસી, દલિત, ઓબીસી માઇનોરિટી, દલિત, વંચિત, ગરીબ, આ સમાજનો અવાજ કોઈ નહીં બચાવી શકે। પોલીસ વિભાગના અધિકારીઓને પણ આજના જાહેર મંચ પરથી કહીએ છીએ, અમારા જેવા ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, પીઆઈ, પીએસઆઈ, એસપી હોય કે કલેક્ટર હોય, આપણો પગાર પ્રજાના ટેક્સમાં આવે છે, આપણે બધા આ પ્રજાના સેવક છે અને આપણે સેવા કરવા માટે આવ્યા છે। ત્યારે આ બધા ધારાસભ્ય, આ બધા મંચસ્થ નેતાગણ માત્ર નેહા કુમારી સામે નથી લડવા માટે આવ્યા, આ સિસ્ટમ સામે લડવાનો સમય આવી ગયો છે મિત્રો। સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે। આજના મંચ પરથી કહીએ છીએ, ફરી પણ સરકાર નહીં જાગશે, આ નેહા કુમારી સામે ખાતાકીય તપાસ નહીં કરશે, એમને સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી નહીં કરશે, તો જિગ્નેશભાઈને હું કેમ છું, આવનારા દિવસોમાં કાર્યક્રમ ગાંધીનગરનો ગોઠવો, હજારોની સંખ્યામાં ત્યાં ઉમટી પડશે। એને સસ્પેન્ડ કરે ત્યાં સુધીનું આંદોલન ચાલુ રહેશે। માત્ર મહીસાગર જિલ્લો નહીં, આવનારા દિવસોમાં અંબાજીથી ઉમરગામ, સમગ્ર ગુજરાતના લોકોને આહવાન કરો અને ગાંધીનગરમાં કાર્યક્રમ રાખો। નેહા કુમારી તો શું, એના જેવા જેટલા પણ માનસિકતા વાળા કલેક્ટરો હશે, બધાને આપણે સસ્પેન્ડ કરાવીને રહીશું। ત્યારે સાથીઓ,